ખાઉં છું. શું ખાજો? જેનું પ્રસાદ. સત્યનારાયણ દાદાનો પ્રસાદ. હા. હે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, જય અંબે. કેમ છો મિત્ર? મજામાં ને? જો કાલ રાત્રે બહુ જ મોડું થઈ ગયું હતું, 12 વાગ્યા હતા ઘરે આવતા, એટલે પછી કાંઈ મેં તો ત્યાં જ તમને કીધું હતું વ્લોગ એન્ડ કરું છું. બહુ સારું છે, મજા આવી ત્યાં. અને 12 વાગી ગયા હતા રાતના, સૂતા સૂતા 1, 1:30, 2 વાગી ગયા હતા. વિડીયો એડિટિંગનું કામ હોય પાછું, એટલા માટે. હવે આજે સવારે લેટ ઉઠાઈ ગયું હોય, એઝ યુઝ્યુઅલ મોડા સૂતા હોય, એટલે વાગી ગયા 8:45 જાગવામાં. એટલે ફટાફટ દીશુએ ચા બનાવી, મેં બધું કપડાની વોશિંગમાં નાખ્યા, પાણી આવતું હતું એટલા માટે, કારણ કે રાત્રે કંઈ કપડાનું એનું થયું નહોતું. હવે આપણે ચા પાણી ફટાફટ પી લઈએ, બાળકોને સ્કૂલ રેડી ફટાફટ કરી નાખીએ. અહીંયા પછી નાસ્તો કરીને ફટાફટ કપડાં ધોઈને સૂકવીને કપડાં ડ્રાયરને એમ થઈ ગયા, એટલે કપડાં ધોવાઈ ગયા. પછી બાળકોને તૈયાર કરી રેડી કરી સ્કૂલે મોકલા. પછી નાહીને કપડાં સુકવતી જતી હતી, સારવાર દાળ ભાત સાથે સાથે દાળ ભાતનું કુકરની બધું મુકાઈ ગયું, એટલે અડધી રસોઈ થઈ ગઈ છે. દાળ ઉકાળવાની બાકી, દાળ ઉકાળીશ પછી ભાત રેડી છે. હવે શાક સમારાઈ ગયું, શાક વઘારી રોટલીનો લોટ બાંધી રસોઈ કરી નાખશું. એટલે કપડાં સુકવતી જતી હતી અને સાથે સાથે રસોઈનું હેન્ડલ કરતી જતી હતી, એટલે થોડુંક મેં વહેલું થઈ જાય છે, ઓલું થઈ ગયું છે એટલા માટે. રસોઈ થઈ ગઈ હતી, જમી લીધું છે બધાએ, મેં પણ જમી લીધું છે. વાસણ ને ધોવાઈ ગયા છે. હવે આપણે કચરા પોતાની બધું બાકી છે એ કરી નાખ્યા, જે બાકી રહી ગયા હતા અત્યારે કરી નાખીએ. હવે પછી કપડાને શીખવું એ બધું જો સુકાઈ ગયું એ તો લઈ લઈએ. 2:30 તો વાગી ગયા છે, કચરા પોતા કરશું ત્યાં 3 વાગી જશે. પછી 3 થી 4 મારે સેશનની મીટિંગ અટેન્ડ કરવાની છે ફોનમાં તે, એટલે 3 વાગે સેશન શરૂ થશે. 3 થી 4 પછી જે ફ્રી થાય એ થઈ ગઈ છું ફ્રી. 4 વાગે સેશન પૂરું થયું, પછી 5-10 મિનિટ લાંબા થયા, થોડુંક કામ, થોડુંક મોબાઈલમાં જે કામ હતું એ કામ કર્યું, જોયું. હવે ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે, દેવાંગને જવાનો ટાઈમ થઈ ગયો છે, ચા બનાવી લઈએ. શું કરે છે વંશ? હે વંશ, એકડા કરે છો? જો પાર્ટી પડી ગઈ, મને જવાબ ન આપ્યો ને તે એટલે પાર્ટી પડી ગઈ. જો આવો આવો, આ જો અમારા સામે વાળા જયાબા આવ્યા, એન્ટ્રી થાય છે જયાબાની. અને આજ તો કઈક સૂરજ બીજે જ ઉગ્યો હશે, એટલે આજે અહીંયા આવ્યા છે. તુલસી લેવા આવ્યા છે. માં હાય કહી દો બધા. રસોઈ થઈ ગઈ છે, ગાંઠિયાનું શાક ને ભાખરીઓ કરી છે. પપ્પા અને દિશા જમવા બેઠા છે. મહાદેવ 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 હરિહર કરવા આવલો પપ્પા એમ કે છે. વંશુએ જમી લીધું છે. હવે કાકા રઘુભાઈ ને હજી એક કાકા ને દેવાંગ મોડા આવશે, એ બે છેલ્લે જમશે. અમારા રઘુભાઈ ને બીજા કાકા આવે છે. હાલો મિત્રો, સાંજની રસોઈ થઈ ગઈ, બધાએ જમી લીધું, દાદાએ ને દિશુએ ને બધાએ જમી લીધું. હવે કંઈક કર્યું છે, જમીને થેલા પેક કર્યા છે, કારણ કે કાલે જવાનું છે. ક્યાં જવાનું છે તમને કાલે કહીશ, અને ઇમરજન્સી આવી ગયું છે એટલે જવાનું થયું છે, કાલે કહીશ. અત્યારે આ બ્લોગને એન્ડ કરું છું. મારે હજી ઘણું બધું કામ છે, જો પાણી આવતું હોય તો કપડાં ધોવા નાખી જ દેવા છે અત્યારે. અને હજી કિચનમાં કામ પડ્યું છે, કારણ કે હું મીટિંગ અટેન્ડ કરતી હતી 8:30ની સેશન હતું એ એટેન્ડ કરતી હતી. એટલે હવે કિચનમાં રસોડામાં થોડુંક કામ છે એ પતાવી દઉં અને પછી સૂઈ જઈએ. જો પાણી આવતું હોય તો કપડાં નાખી દઉં, બાકી હજી થેલામાં જે યાદ આવતું એ બધું નાખવું પડે બાળકોનું ને એનું. એટલે મિત્રો, આજનો તમને બ્લોગને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરજો મિત્રો. અને કાલનો તમને કેવો લાગ્યો બ્લોગ? સેશન એ હેલ્થ કેરનું છે. જો કે આપણી લાઈફસ્ટાઈલ આપણે બદલીએ, આપણી જીવનશૈલી બદલીએ તો આપણા જે હેલ્થ ઇશ્યુ છે ઘણા એ સોલ્વ થઈ જાય છે. ને હું કાલે લાઈવ પરિણામ જોઈને આવી છું. તમને એમ થાય કે આ
બધું ખોટી વાત નથી. મને એમ થયું હતું, પણ મેં જોયું કાલે બધું ને સાંભળ્યું છે મેં તો મેં ખુદે ડિસિઝન લીધું છે. મારી જે ઇશ્યુ છે મારા હેલ્થનો, એસિડિટીનો, એનો એ હું જોઈન કરવા જઈને હું ખુદ એમાં ઓલી થવાની છું, કોમ્યુનિટીમાં જોઈન થઈ ગઈ છું હું તો, અને મારું કામે શરૂ થઈ ગયું છે. એટલે જો મિત્રો તમારે ઈચ્છા હોય તમારી લાઈફસ્ટાઈલ ચેન્જ કરીને તમારા ઇશ્યુ બધા ઓલા કરવાની, તો પ્લીઝ મિત્રો મને કમેન્ટ કરજો. એટલે હું તમને એ હેલ્થ કેરની લિંક ને મારા કોચ સાથે ને તમને વાત કરીને ઓલું કરીશ. એટલે તમારો વેટ લોસ માટેથી લઈને એસિડિટીથી માંડીને લઈને પગ દુખાવા માંડી ગમે તે રોગનું એમાં સોલ્યુશન છે મિત્રો. અને હું ગેરંટી આપું છું કે તમને બધું મટી જશે. એટલે તમને જો એ બ્લોગની હાય ને તમને હોય તમને ડિસિઝન તમે લઈ લીધું હોય, અને અમારે એ કમ્યુનિટીનો સૂત્ર છે એ તમારો રોગની દવા છે રાણી જેવી ચા અને રાજા જેવો નાસ્તો. તો મિત્રો પ્લીઝ તો જો તમારે ઓલું કરવું હોય તો મને કમેન્ટમાં કરજો કે તમારે આ ડિસિઝન લેવું છે. ઓકે મિત્રો, તો ગુડ નાઇટ, મહાદેવ, જય માતાજી, જય અંબે, જય શ્રી કૃષ્ણ.